રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। સવારના 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે ને આપણે જવાનું વાડીએ કામ તો છે ઘણું પણ જેટલું થાય એટલું કરવાનું છે। એટલે દાંતી લેતી જ આવી છે, પછી રાપના ટુકડા લેતા જવી, આગળ બતાવું તમને કે આપણે પાવડો કરવો। તો પાવડો હવે કામ ચાલુ થાય, જમીન લેવલના 2 જણાના કામ છે એટલે એ ચાલુ કરવા છે। એટલે ટ્રેક્ટરથી ટૂંકમાં આપણે દેશી લેવલથી ચાલુ કરવાનું છે। અને અત્યારમાં તો બધા જો આડા અવરા થાય છે અને બાળકો વહી ગયા ભણવા, અને આપણે જો મીરાના દર્શન કરી લઈ। તો મીરાને જો દોવાનું કામ ને વાસી દૂન થઈ ગયું બધું કમ્પ્લીટ, અને હવે જો ખાણ ખાય છે, આ રીતનું ખાય છે। હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દેજો, તમામ ગ્રુપમાં શેર કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય ગૌ માતા, જય ગૌ માતા। ગંગા તો અહીં બાંધી, ગંગા જય ગૌ માતા, જય ગૌ માતા। ગંગાને મકાઈ પીસડું એક દીધું છે, નો હજી ખાઈ હતી તો વાર છે। શું કહે જો એવી રીતે, એટલે હું ધૂળ ન સાટે ને ઘરે ધૂળ સાટે છે, ધૂળની એવાય થઈ જાય ને તો પછી ઓલું ખોટું ધૂળ ખાય તો નકામું ને। એટલે કાલે તો ધૂળ સાટતી હતી ઓલી ઓરણીમાં પારાબરણામાં, કા ધૂળ સાટતી હતી। હાલો દાંતી લેતી જ આવી છે વાડીએ। દાંતી આપણે ઘરે તો ઓમ લીધો હતા, અહીંયા નરેશભાઈની હાંકવા જવાની હતી ઉગમણી છે, મને આપણી વાડી આવે આથમણી, વાડીએ લેતી જ આવી છે। અને પછી રાપના ટુકડા જ આવડા, આ 2 રાપના ટુકડા 2 લેતા જાવ, પણ રાપનો વૈષ્ણવ વસેલનો દાઢો એ પણ લેતો જ આવો છે। એટલે પાવડો ફિટ કરવો છે, એમાં પતરું ને બધું વાડીએ છે। મિત્રો આપણે વાડીએ જો પૂગી ગયા છે ને, વાડીએ તો કયો ના પૂગી ગયા, બધે આટોલ મારી લીધો, અને ભાઈ ને 2 બાયું ટૂંકમાં આપણે વાવવા રાખીને એ ખેતરમાં શેઠે ઈકડ છે, એટલે કે એમાં બર્તન ને એવું કરે છે, લાકડા ભેગા કરે છે। બાકી આજ નીંદવાનું તો અત્યારમાં ગારો છે, આપણે શાકભાજી ને એવું નીંદવાનું છે, એટલે અત્યારમાં કે એ કરી લઈ। અને હવે જો સા પાણીનો ટાઈમ થઈ ગયો ને આપણે બનાવવાનો પાવડો બનાવી એટલે પ્રવીણભાઈનું રેવલ કરવાનું છે, કટકું 2-2.5 વીઘાનું છે ને એ રેવલ કરવાનું છે। પાણી વૈસેથી તો આગળ તમને ન્યા જઈને બતાવે કે કેવી રીતનું આપણે કરવાનું છે। અને પછી બીજું એક આપણા કિશોરભાઈ છે, એને પણ ખૂણામાં પાણી સડતું નથી, ત્યાં પણ એ પાણી સડાવવાનું છે, એટલે એ રેવલ કરવાનું। ને આપણા આ કટકામાં જે આપણે ઓરવી નાખ્યું એ કપાસ હતો એ 4 વીઘાનું, જેમાં ફૂકણી ને બધું આખ્યું એ ટૂંકમાં વારકે એટલે કેવું એ બધું ન કમ, પણ તમને યાદ આવે કે કી કટકું છે, આમાં કટકા તમારે છે ને ઘણાય છે, પણ આપણે જે આ ઓરવાઈ ગયું છે ને આમાં તેથી થોડુંક ભેજ છે, એટલે થોડાક દી સુકાઈ દઈ, અને આ દી રહીને આ બધી થોડી ઢોરી થાય છે, અને પસાટ સેજ નીચી થાય છે, આ સેજ ઢોરી થાય છે, અને આ જે વસ્તુ રહી એ સેજ જોબ છે। એટલે આ જે આ પટો રહ્યો ને હોહરવો, એ પટ્ટામાંથી એક 2 હુપડીયું ભરીને અને આની પાથરી દેવાની છે। અને કોક ક્યાંક આખામાં પછી શક્કર મારી લેવું, ક્યાંક ઝીણા મોટી જોબ હોય જ્યાં વાતર બાંધેલા છે ને, એટલે ફર્સ્ટ ક્લાસ આઈડિયો આપણને આવી જાય। કારણ કે જ્યાં નીચું હોય ને, જ્યાં વધારે પડતી જોબ હોય ને, એ ટૂંકમાં ખબર આપણને ખ્યાલ આવી જાય, અને ઢોરી હોય એ પણ ખ્યાલ આવી જાય। એટલે બધું આ રીતે, એટલે આપણે બધું છે ને આખું પ્લાનિંગથી કર્યું છે। અને જે આજે આ દેખાય ને એ બધી જોબ છે એમાં, કારણ કે ધૂળ ભેગી થઈ હોય, જ્યાં ખાડો હોય ને ત્યાં માટી ભેગી થઈ જાય, એટલે હાવ નરી આંખે આપણે આગળ તમને બતાવું, નરી આંખે છે ને આ માટી બધી છે ને આમથી તણાઈને આવેલી, એટલે કે જ્યાંથી ઢોરી હોય ને ત્યાંથી તણાતી હોય, અને જ્યાં ખાડો હોય ત્યાં જમા થાય। એટલે આ ટૂંકમાં છે ને આ રીતની માટી ભેગી થઈ ગઈ, આ ખાડો હોય, એટલે આ ખાડામાં એક ખૂપડી પથરાઈ જાય ને એટલે ખાડો ભરાતો બંધ થઈ જાય પાણીનો, અને આમ પાણી સડી જાય। અને ઢોરી હોય એ હોતી તમને બતાવી દઉં થોડુંક, કે ઢોરી હોય ને ત્યાં કઈ રીતનું હોય। પછી બીજા નંબરમાં કે જ્યાં વધારે પડતી જોબ હોય ને ત્યાં જ આ રીતે ભેગું થઈ ગયું હોય, આ બધો કૂસો એ ભેગો થયો હોય, અને ઢોરી હોય એ ટૂંકમાં છે ને ત્યાં જ આ રીતે થયું હોય, પાણી છે ને માંડ સડ્યું હોય જાય। એટલે આ બધી એ ઢોરી છે, અને પસાટનો ભાગ હાવર્યો એ થોડોક ખાડ્યો છે, એટલે આપણે અહીંથી ભરીને અને
આગળ જાય એટલે આ સાંયો રહ્યો ને, આ સાંયો એટલે પાથરી દે એટલે કામ થઈ જાય કમ્પ્લીટ. એટલે આપણે પાવડો બનાવવાનો છે. તો પાવડો રાપ જો કે અહીં પડી જ છે, પણ એ રાપ માંડવી કાઢવાની છે. એટલે એ રાપ પટો રાપ વીખીને અને 2 રાપું જે ઓલી સિંગલ હોય હરંગ આગળ તમને વાડીએ થઈને બતાવું. આપણે મકાઈ છે ને હવે મીરાને ખવડાવવા એવી થઈ ગઈ છે, કારણ કે જો ઉપર સમરા આવી ગયા. હવે આ કાશી મકાઈ ન કહેવાય, એટલે હવે ખવડાવી તો વાંધો નહીં. અને 2 દી ત્યાં ખવડાવીશ હોતી. જો આને અમે સીપું કહીએ, પછી આમાંથી ડોડો થાય. હજી તો સીપું છે, એટલે આ છે ને ગુણકારી ડોડા થઈ જાય ને પછી તો ગુણકારી, કારણ કે એની વાત તમે જવા દો એટલી ગુણકારી. અને અત્યારે હવે આ કાંઈ છે ને નડે નહીં ટૂંકમાં. અને હવે થઈ ગયા ઘણા દી, 10 દિવસ થઈ ગયા, એટલે વાંધો નહીં. મકાઈ પણ હજી આપણે એમને મકબન ઊભી છે બધી. આ એક કટકો વાઢો છે, બાકી તો બધું ઊભું છે. આપણે મિત્રો આ હરંગ રાપ છે ને એને જો બદલાવાની છે, મગફળી પાડવાની છે. શું કે પ્રવીણભાઈ? રાપ બદલાવી ધૈર્યો કરવો છે. રાપ બદલાવે ખાલી નહીં, આને હોત બદલાવું તો દાઢા હોતી ફેરવો દો. હા, 2 દાઢા ફેરવા દો અને વૈસેનો એક ત્રીજો સડાવો દો. આને ફેરવા દો, અહીંયા લેવા દો. આલો આ તમારો પટો મોકરો રાખજો. આમનું આ ટુકડા સડાવવાના છે આ રીતના, અને આ દાઢો સડાવવાનો હોય છે. બધું ખીલા ગોતવા દો ને. આ ખોલ નાખો પહેલાં. મિત્રો આપણે જો પ્રવીણભાઈને આ ચાલુ કરી દીધું અને પાવડો આપણે ફિટિંગ થઈ ગયો મસ્ત, અને પાવડો ચાલુ થઈ ગયો છે. તો પાવડામાં કાયદેસર છે ને જો રાપના હવે 8 5 10 ને 3 15 ખીલા ટૂંકમાં રાપના આવે, જે પતરા સોટાડવાનું આવે ને એ. અને રાપ આપણે ટૂંકમાં જે બદલાવાની હતી એ બદલી ગઈ. 2 ટુકડા રાપ આવે, ઓલી સિંગલ આવે. એટલે પાવડો ટૂંકમાં આ રીતનો કમ્પ્લીટ થઈ ગયો. અને આપણે આ દેશી લેવલથી ટૂંકમાં લેવલ કરી છે. અને આનેથી તો ભાઈ ઘણી જમીન અમારી ખુદની હોતી આ પાવડેથી જ કરેલી છે. આ પાવડેથી નહીં, પણ આથી ટૂંકમાં પતરું એક જૂનું હતું, આ પોર આપણે નવું બનાવ્યું. તો દેશી લેવલથી જ કરેલું છે. બાકી તો આપણે કોઈ લેઝર લેવલ નથી આપણી પાસે. આ રીતે ચાલુ કર્યું છે. અહીંયા વૈસે નીક થતી, આમાં તમને વ્યવસ્થિત સમજાવું. આમાં છે ને વૈસે નીક થતી અહીંયા. આ ટૂંકમાં ધોર્યો હતો પાણીનો. આ કૂવો છે, ત્યાંથી પાણી આમ આવતું, અહીંયા હોહરવું આમ ધોર્યો થતો. અને અહીંથી પાણી આમે જતું આથમણું, અને આમ ઉગમણું જતું. એટલે બે ઢાર હતા ટૂંકમાં આમાં, પણ કરવો છે હવે એક જ ઢાર. એટલે આમથી આ બધું ખેંચીને નાખવું છે આમાં, એટલે આ બધું ભરાઈ જાય ને એટલે ત્યાં ઓલા સેઠે નીક થઈ જાય ને, ત્યાંથી પાણી લઈ જવું છે ઠેઠ આમ ઓલી બાજુ, ઠેઠ ઓલી બાજુ. એટલે પસાટે પાણી વહી જાય. એટલે પહેલાં તો સૌથી પહેલાં તો ઢોરી છે ને એને ઉતારી નાખી, ઉતારીને ભરી દઈ આમાં, પુરાણ કરી દઈ. અને પછી વધઘટ થાય જે કંઈ ઘટે એ પસાટ પછી થોડી જ્યાં જ્યાં જેવું ધોરી જેવું લાગતું હોય છે એ ખેંચીને નાખી દેવું આમાં. એટલે આ રીતનું કામ પ્રવીણભાઈનું ચાલુ છે. પ્રવીણભાઈ તો છે નહીં હાજર, ગયો છે જેતપુર, આગળ આવે છે. પછી પી સા પાણી. અને ઘણા ભાઈઓ આપણને ડેમનું પૂછતા હોય, તો ડેમ એ કે ઓણ કેમ ખાલી રહી ગયું? તો ડેમ તો છે ને ભાઈ, વરસાદ અમારે ડેમ ભરાય એવો છે હતો જ નહીં ઓણ આખા ચોમાસામાં. એટલે ડેમ ખાલી છે, અને ડેમનું કામ પણ ચાલુ જ છે હજી. અને કામ હવે આમ જો કે પૂરું થવામાં, પણ આ બધું પડ્યું ને ટાંકોને ત્યાં કામ ચાલુ જ છે. એ કેનાલ ટૂંકમાં પહેલાં હતી, પણ કોઈ દિવસ પાણી સડ્યું નહોતું. ને હવે ટૂંકમાં પાછી નવેસરથી કેનાલ કરવાનું કહે છે. એટલે એ જો ત્યાં ટાંકા પાસે ને એ કેનાલનો ફોલ ટૂંકમાં બનાવ્યો છે, ત્યાંથી પછી કેનાલ આમ પડશે. એટલે આમ જ્યાં હતી ને અહીંયા ટૂંકમાં હાલશે એમ કહે છે. પછી તો ભાઈ હું આમાં કરે કાંઈ નક્કી નહીં ટૂંકમાં. એટલે ડેમમાં ઓણ હાવ તરિયા જાટક ખાલી ખામ પડ્યું. બાકી તો આ બાજુ પ્રવીણભાઈની વાડી છે અહીંયા, અને આ આપણે ડેમના પારેથી આમ તમે જાઓ આગળ, એટલે આમ અંદર જાઓ એટલે અમારી વાડી આવી જાય સીધી, પાસે છે હાવ. એટલે અહીંયા નહીં ટૂંકમાં આપણે વાડીએ અવાય ને બે કામ ચાલુ રહીએ. ધીમી ગતિએ આંકશું એટલે 2 દી 3 દીમાં પૂરું
કરી દેવું. પછી જોઈએ હવે આમાં કેવું આગળ કામ નીકળે એ માથે આધાર રહે.